નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે ગઈકાલે ડાયસેકેરાઇડની વાત કરી ગયા અને ડાયસેકેરાઇડમાં આપણે કોના કોના બંધારણ જોયા હતા? સુક્રોઝનું બંધારણ જોયું, જેમાં એક બાજુ આલ્ફા ગ્લુકોઝ છે અને બીજી બાજુ બીટા ફ્રુક્ટોઝ છે, રાઈટ? એવી રીતે આપણે માલ્ટોઝનું બંધારણ જોયું, જેમાં આલ્ફા માલ્ટોઝ લખો હોય તો આલ્ફા ગ્લુકોઝ વત્તા આલ્ફા ગ્લુકોઝ, બીટા માલ્ટોઝ લખો હોય તો આલ્ફા ગ્લુકોઝ વત્તા બીટા ગ્લુકોઝ. ત્યાર પછી આપણે લેક્ટોઝનું બંધારણ દોર્યું. આલ્ફા લેક્ટોઝ એટલે બીટા ગેલેક્ટોઝ પ્લસ આલ્ફા ગ્લુકોઝ, બીટા ગેલેક્ટોઝ પ્લસ બીટા ગ્લુકોઝ. એવી રીતે આપણે ડાયસેકેરાઇડ પૂર્ણ કર્યું. હવે આજનો ટોપિક છે આપણો પોલિસેકેરાઇડ. એનું નામ જ છે પોલિસેકેરાઇડ. એટલે શું કે જે કાર્બોહાઈડ્રેટના જળ ઉત્પાદનથી મોનોસેકેરાઇડના અસંખ્ય અણુઓ મળે એને આપણે પોલિસેકેરાઇડ કહીએ. દેટ મીન્સ કે આની અંદર અસંખ્ય મોનોસેકેરાઇડ એકબીજા સાથે ગ્લાયકોસિડિક બંધ, ઘણા બધા ગ્લાયકોસિડિક બંધમાં આપણને જોવા મળે. પહેલાંમાં બે જ એકમો હતા તો બેની વચ્ચે એક જ ગ્લાયકોસિડિક બંધ હતું. આમાં અનેક મોનોમર એકમો એક કરતાં વધુ ગ્લાયકોસિડિક બંધથી એકબીજા સાથે જોડાયેલા છે અને તમને જોવા મળે તો મોટા ભાગના જે કાર્બોહાઈડ્રેટ સંયોજનો જે પોલિસેકેરાઇડ છે એ પોલિસેકેરાઇડ સંયોજનો જીવંત કોષોમાં ખાસ કરીને આપણે ધ્યાનમાં રાખીશું કે આજે પોલિસેકેરાઇડ એટલે કયા પોલિસેકેરાઇડ આપણે ટોપિકમાંથી ભણવાના છે? એક તો સ્ટાર્ચ, પછી છે સેલ્યુલોઝ અને ત્રીજું છે ગ્લાયકોઝન. તો આ જે સ્ટાર્ચ, સેલ્યુલોઝ, ગ્લાયકોઝન છે એ સૌથી વધુ પ્રમાણમાં મળી આવતા આપણા પોલિસેકેરાઇડ છે અને તેઓ મુખ્યત્વે ખોરાક સંગ્રાહક અને બંધારણીય એકમ તરીકે આપણને જોવા મળે છે. તેના અણુભાર તમે જોવા જાઓ, કારણ કે અણુ બહુ મોટા છે એટલે એના અણુભાર 8 લાખથી 10 લાખ જેટલા, એટલે એનો અણુભાર માપવો કેવો છે? અઘરો છે આપણા માટે, બરાબર? આપણે ફરીથી રિપીટ કરીએ છીએ કે આપણે આ જે પોલિસેકેરાઇડ છે એમાં 3 પોલિસેકેરાઇડ જોવાના છે: સ્ટાર્ચ, સેલ્યુલોઝ અને ત્રીજું છે ગ્લાયકોઝન. તો શરૂઆત કરીએ છીએ આપણે સ્ટાર્ચથી. તો બધાને ખબર જ છે કે સ્ટાર્ચની વાત આવે એટલે વનસ્પતિ પોતાના અંગોનો વિકાસ એટલે કે કરવા માટે સ્ટાર્ચનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે. આપણને બધાને જ ખબર છે. તો એનો મતલબ શું થાય કે સ્ટાર્ચ શેમાંથી મળે છે? આપણને વનસ્પતિમાંથી મળે છે, રાઈટ? તે કુદરતમાં સ્ટાર્ચ વનસ્પતિ એટલે વનસ્પતિના કયા ભાગો? લીલા પાંદડા છે, એના મૂળ છે, બીજ છે, એમાંથી મળે છે. ઉપરાંત એ કેટલાક ધાન્ય એટલે આપણે ખાઈએ છીએ બધા જ, ઘઉં, ચોખા, જવ, બાજરી, એ બધામાંથી આપણને સ્ટાર્ચ મળે છે, જેનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરે છે. ધેટ મીન્સ કે સ્ટાર્ચ એ વનસ્પતિમાંથી મળતો સ્ત્રોત છે, પણ એ કોના માટે ઉપયોગી છે? મનુષ્ય માટે આહાર તરીકે ઉપયોગમાં લેવાય છે. આ સ્ટાર્ચ છે એ કદ અને આકારમાં કેવા હોય? જુદા જુદા પ્રકારના. કારણ કે જવ જુદું હોય, ઘઉં જુદું હોય, ચોખા, એટલે કદ અને આકાર કેવા છે? જુદા જુદા છે. એ આપણા માટે કેવા છે? અસ્ફટિકમય છે, રંગવિહીન છે, વાસવિહીન છે, પાણીમાં પણ કેવા છે? અદ્રાવ્ય છે. આ જે આપણે સ્ટાર્ચની વાત કરીએ છીએ એ જે સ્ટાર્ચ છે એ પોલિસેકેરાઇડના અણુનું બનેલું છે અને એમાં આલ્ફા ગ્લુકોઝના અસંખ્ય અણુ છે. કોના? આલ્ફા ગ્લુકોઝનો પોલિમર છે. તમને પરીક્ષામાં પૂછાય કે સ્ટાર્ચ એ કોનું પોલિમર છે? તો આલ્ફા ગ્લુકોઝનું પોલિમર છે. ધેટ મીન્સ એમાં આલ્ફા ગ્લુકોઝના અસંખ્ય અણુઓ જોડાયેલા છે, રાઈટ? એમાંય પાછા બે પ્રકારના બંધારણો છે. એ આ જે સ્ટાર્ચ છે એ બે પોલિસેકેરાઇડનું બનેલું છે. એમાઇલોસ અને એમાઇલોસ પેક્ટિન, બે ઘટકોનું બનેલું છે. સ્ટાર્ચ એ બે ઘટકોનું બનેલું છે. એક છે એમાઇલોસ અને બીજું છે એમાઇલોસ પેક્ટિન. જેમાં એમાઇલોસનું પ્રમાણ છે, એમાઇલોસ એ પાણીમાં કેવો છે? દ્રાવ્ય છે. આ દ્રાવ્ય છે અને એની અંદર ગ્લુકોઝના 200 થી 1000 જેટલા આલ્ફા ગ્લુકોઝ અણુઓ છે. કેટલા છે? 200 થી 1000 જેટલા. એનું પ્રમાણ કેટલા ટકા છે? તો 20%. યાદ રાખજો, એમાઇલોસ પેક્ટિનમાં આલ્ફા ગ્લુકોઝ એમાઇલોસ પેક્ટિન કેટલા ટકા જોવા મળે? 20%. તમારી ચોપડીમાં આપેલું છે સ્ટાર્ચમાં એમાઇલોસ કેટલા ટકા છે? 20%. એટલે હું લખી દઉં છું તેને 15 થી 20%. સ્ટાર્ચમાં એમાઇલોસ છે એ એમાઇલોસના ટકા કેટલા છે? 15 થી 20% ભાગ છે. કેટલો ટકા ભાગ છે? 15 થી
20%. રિપીટ કરું છું, સ્ટાર્ચ એ બે ઘટકોનું બનેલું છે. કયા બે ઘટકો? એમાઇલોઝ અને બીજું છે એમાઇલોપેક્ટિન. એમાં જે એમાઇલોઝ છે એમાં સ્ટાર્ચ કેટલા ટકા જોવા મળે? 20%. એ સ્ટાર્ચની અંદર એમાઇલોઝ 20% છે. સ્ટાર્ચ આ જે એમાઇલોઝ છે પાણીમાં કેવો છે? દ્રાવ્ય છે. એમાં આલ્ફા ગ્લુકોઝના કેટલા અણુ છે? 200 થી 1000 જેટલા અણુ જોવા મળે છે અને એ લાંબી રેખીય શૃંખલામાં હોય. કેવી હોય? લાંબી રેખીય શૃંખલામાં કયા ગ્લાયકોસિલિક બંધથી જોડાયેલા હોય? C1OC4 ગ્લાયકોસિલિક બંધથી જોડાયેલા જોવા મળે છે. એનો મતલબ કે એ લાંબી ચેન છે, એમાં કોઈ શાખાઓ પડતી નથી. એવી રીતે તમે એમાઇલોઝ પેક્ટિનની વાત કરો તો એમાઇલોઝ પેક્ટિન છે પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે. આ બંનેનો તફાવત પણ તમને પૂછી શકે. પાણીમાં દ્રાવ્ય છે, આ પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે. આની અંદર તમે જુઓ તો સ્ટાર્ચમાં પેલામાં સ્ટાર્ચમાં કેટલા ટકા છે? 20%. જ્યારે આ સ્ટાર્ચમાં એમાઇલોપેક્ટિન છે એ 80% જોવા મળે. એમાઇલોપેક્ટિનનું પ્રમાણ કેટલા ટકા છે? 80% છે. આ તો ધ્યાનમાં રાખજો. એમાઇલોપેક્ટિનનું પ્રમાણ કેટલા ટકા જોવા મળે? 80% જોવા મળે. જેમ પેલામાં 200 થી 1000 જેટલામાં ઘણા બધા શું હશે? આલ્ફા ગ્લુકોઝના અણુઓ રેખીય ઉપરાંત શાખીય શૃંખલામાં. કેવી શૃંખલામાં? રેખીય ઉપરાંત શાખીય શૃંખલામાં. કેવી હશે? રેખીય શૃંખલામાં કયા બોન્ડથી જોડાયેલા હશે? C1OC4. એટલે કે રેખીય હશે. રેખીય શૃંખલા ઉપરાંત શાખીય શૃંખલામાં પણ એમાઇલોપેક્ટિન જોવા મળે છે. રેખીય શૃંખલામાં હશે ત્યારે પહેલા અને ચોથા કાર્બન વચ્ચે ગ્લાયકોસિલિક બંધ હશે. રેખીય શૃંખલા ઉપરાંત શાખીય શૃંખલામાં પણ જોવા મળે છે અને શાખીય શૃંખલામાં એમાં પહેલા અને છઠ્ઠા વચ્ચે ગ્લાયકોસિલિક બંધ હોય છે. ત્યાં વચ્ચે પહેલા અને છઠ્ઠા વચ્ચે ગ્લાયકોસિલિક બંધ જોવા મળે. તો આ તમને તફાવત સ્વરૂપે પણ પૂછાય. એમાઇલોઝ છે પાણીના દ્રાવ્ય છે, સામે એમાઇલોપેક્ટિન એ પાણીમાં કેવો છે? અદ્રાવ્ય છે. એમાઇલોઝનું પ્રમાણ સ્ટાર્ચમાં 20% છે, જ્યારે એમાઇલોઝ પેક્ટિનનું પ્રમાણ 80% છે. એમાઇલોઝની અંદર ગ્લુકોઝના 200 થી 1000 સુધીના ગ્લુકોઝના આલ્ફા ગ્લુકોઝના અણુ જોવા મળે છે. કેવી રીતે? રેખીય શૃંખલામાં જોવા મળે. જ્યારે આમાં છે એમાં અનેક આલ્ફા ગ્લુકોઝના અણુ રેખીય શૃંખલા ઉપરાંત શાખીય શૃંખલામાં મળે. રાઈટ? આમાં રેખીય શૃંખલામાં કયો બંધ જોવા મળે? ગ્લાયકોસિલિક બંધ C1OC4. એમાં એમાઇલોઝમાં માત્ર C1OC4 મળે, એ પણ રેખીય મળે. જ્યારે એમાઇલોપેક્ટિનમાં રેખીયમાં C1OC4 તો મળે જ, ઉપરાંત શાખામાં કેવું બંધારણ જોવા મળશે? C1OC6. એટલે શાખામાં હોય તો પહેલા અને છઠ્ઠા વચ્ચે પણ ગ્લાયકોસિલિક બંધ જોવા મળે છે. તો હવે આપણે એનું બંધારણ જોઈશું. કોનું? સ્ટાર્ચનું બંધારણ. સ્ટાર્ચનું બંધારણ પરીક્ષામાં પૂછાય તો બેનું બંધારણ દોરવાનું, એમાઇલોઝનું પણ દોરવાનું અને એમાઇલોપેક્ટિનનું પણ દોરવાનું. એટલે પહેલા હું એમાઇલોઝનું બંધારણ દોરું છું. એમાઇલોઝનું બંધારણ દોરીએ તો એમાઇલોઝના બંધારણમાં મેં કીધું તેમ કયો ગ્લુકોઝ લેવાનો છે? તમારે આલ્ફા ગ્લુકોઝ લેવાનો છે. કયો ગ્લાયકોસિલિક બંધ? C1OC4 ગ્લાયકોસિલિક બંધ લેવાનું છે. રાઈટ? તો અહીંયા તમે જો પોલિમર છે એટલે આપણે શાખાને અનંત બતાવવાનું છે. પહેલા તો હું આલ્ફા છે ને આલ્ફા ગ્લુકોઝ દોરી દઉં. પહેલો કાર્બન, બીજો કાર્બન, ત્રીજો કાર્બન OH, ચોથો કાર્બન HOH, પાંચમા કાર્બન ઉપર છઠ્ઠો કાર્બન CH2OH. આ પાંચમા કાર્બનના OH નીચે પહેલા અને પાંચમા વચ્ચે ગ્લાયકોસિલિક ઓક્સિજન બંધ છે. રાઈટ? આ કયો ગ્લુકોઝ કહેવાય? આલ્ફા ગ્લુકોઝ. આવા મારે અસંખ્ય અણુઓ દોરવાના છે. એટલે પહેલા હું અસંખ્ય અણુઓ દોરી દઈશ, પછી આપણે એની ગ્લાયકોસિલિક સાંકળને સમજીએ. આલ્ફા ગ્લુકોઝ દોરવાના છે તો બધાને આપણે પહેલા કાર્બનના OH નીચે તરફ હોય એટલે આલ્ફા ગ્લુકોઝ કહેવાય. પહેલો કાર્બન તમારે ખાસ જોવાના, પહેલા કાર્બનની અંદર OH નીચે તરફ હોય એટલે આલ્ફા ગ્લુકોઝ કહેવાય. બીજો કાર્બન વિશિષ્ટ છે, જેમાં શું આવશે? OH આવશે. ચોથા કાર્બનમાં HOH,
પાંચમા કાર્બન ઉપર છઠ્ઠો કાર્બન આવશે, રાઈટ। OH અને પહેલાના પાંચમા વચ્ચે ઓક્સિજન બંધ। આપણે 3 અણુઓ જ બતાવી છે, બરાબર। હવે પોલિમર છે એટલે અહીંયા તમારે ધ્યાન રાખવું, પોલિમરનો અણુ છે એમાં આલ્ફા ગ્લુકોઝનું એક આલ્ફા ગ્લુકોઝ બીજા આલ્ફા ગ્લુકોઝ સાથે C1O એટલે આ OH અણુ નીકળીને પાણીનો અણુ દૂર કરશે અને એક ઓક્સિજનનો અણુ બનશે। આ કઈ કહેવાય? ગ્લાયકોસિલિક। ગ્લાયકોસિલિક બંધ કહેવાય। જોવા મળે છે કે અહીંયા પણ તમે OH કાઢી નાખો, એના વચ્ચે કયો બોન્ડ મળશે? ગ્લાયકોસિલિક। ધેટ મીન્સ અહીંયાથી દરેકમાં OH જતો રહેશે અને તમારે એને આવું બતાવવાનું કે આ શાખા કેવી છે, આગળ લાંબી લાંબી શાખા તમને જોવા મળે છે। આ જે ગ્લાયકોસિલિક બંધ છે ને લાંબો લાંબો છે અને અહીંયા આમ કર્યું છે, એવી રીતે અહીંયા પણ આ છેડો અનંત છે, એનો ગ્લાયકોસિલિકનો ઓક્સિજન બતાવીને તમારા છેડા નામ બતાવ્યું। ધેટ મીન્સ એ અસંખ્ય અણુ, આપણે તો બ્લેકબોર્ડમાં 3 જ બતાવે છે, આવા કેવા અણુ જોડાય છે? અસંખ્ય અણુ। તો આને આપણે કોનું બંધારણ કહીશું? એમાઇલોઝનું। હવે મારે એમાઇલોપેક્ટિન જોડવું છે, બરાબર। હવે મારે કોનું બંધારણ જોડવું છે? એમાઇલોપેક્ટિનનું બંધારણ જોડવું છે। અહીંયા લખું છું એમાઇલોપેક્ટિન। તો એમાઇલોપેક્ટિનમાં રેખીય ઉપરાંત કઈ શૃંખલા છે? શાખીય શૃંખલા। તે જે રેખીય શૃંખલા છે એ રેખીય શૃંખલામાં કયો બોન્ડ જોવા મળશે? C1O ઉપરાંત શાખીય શૃંખલામાં કયો બંધ જોવા મળશે? C1OCC। આમાં પણ કયા ગ્લુકોઝના બંધારણ છે? આલ્ફા ગ્લુકોઝ। એટલે બધાને આલ્ફા ગ્લુકોઝ પહેલા તો જોડતા આવડવું જોઈએ, એટલે આપણે આલ્ફા ગ્લુકોઝના અણુ જોડી દઈએ। કઈ ના આવે તો પહેલા બેન્ઝીન ચક્ર જોડી દેવાનું, રાઈટ। ચલો આલ્ફા ગ્લુકોઝ H OH H OH OH H, વળી પાછું ચોથા નંબરના કાર્બન પર H OH, વળી પાછું CH2OH, અહીંયા OH અને અહીંયા ઓક્સિજન, રાઈટ। ચાલો એવી રીતે અહીંયા પણ H OH H OH OH H H OH CH2OH, અહીંયા OH પાંચમા નંબરનું કાર્બન, અહીંયા ઓક્સિજન। હું નંબરિંગ કરી દઉં છું। આ 1 નંબરનું કાર્બન એરોમેટિક કાર્બન છે, એમાં OH નીચે તરફ છે, એટલે આ બેને OH નીકળીને શું બનાવશે? ગ્લાયકોસિલિક બોન્ડ બનાવશે। અહીંયા પણ આપણે પોલિમર અણુ છે એટલે આને ગ્લાયકોસિલિક બંધ પછી અહીંયા લાંબી લાંબી શૃંખલા છે। પહેલા નંબરનું કાર્બન, બીજું આ ત્રીજું કાર્બન, આ ચોથું કાર્બન, આ પાંચમું કાર્બન, આ છઠ્ઠા નંબરનું કાર્બન। દરેકમાં આપણે નંબરિંગ કરીશું, 1 નંબર 2 નંબર 3 નંબર 4 નંબર। તો એ જોઈ શકો છો પહેલા ને ચોથા વચ્ચે રેખીય શૃંખલામાં કયો બોન્ડ છે? C1O બંધ જોવા મળે છે, રાઈટ। ચાલો હવે આપણે શાખીય, એટલે આ એકાદી શાખાને આપણે નીચી તરફ લઈ જઈએ। આમાંથી ધારો કે આ જે ઓક્સિજન છે એ ઓક્સિજનમાંથી હું અહીંયા આ OH છે તો અહીંયા પણ હું એક CH2OH જોડું, રાઈટ। ધેટ મીન્સ આવી એક શાખા જોડી દઈએ। અને અહીંયા ઓક્સિજન, બરાબર। અહીંયા પણ ઓક્સિજન જોજો H OH H OH OH H H OH CH2OH અને OH પાંચમા નંબરના કાર્બન। હવે નંબરિંગ કરું છું। પહેલા નંબરનું કાર્બન એરોમેટિક કાર્બન 1 2 3 4 5, આ 6 નંબરનું કાર્બન। એ રીતે અહીંયા પણ 1 2 3 4, આ પાંચમા નંબરનું કાર્બન અને આ છઠ્ઠા નંબરનું કાર્બન। તો તમે એ જોઈ શકો છો કે આ CH2OH છે કે નહીં, તો એનો OH અને ઉપરની જે રેખીય શૃંખલા છે એના પહેલા નંબરના કાર્બનનું OH નીકળી જશે અને બંને વચ્ચે શું બનાવશે? ગ્લાયકોસિલિક સાંકળ બનાવશે। દેખાય છે આ ગ્લાયકોસિલિક સાંકળ?
સાંકળ કોની વચ્ચે બની C1O6 તમને દેખાય છે આનો કયા નંબરનો કાર્બન છે છઠ્ઠા નંબરનો કાર્બન છે એટલે જે નીચેનો જે ગ્લુકોઝ છે આલ્ફા ગ્લુકોઝ એના છઠ્ઠા નંબરના કાર્બન ઉપર OH અને ઉપરના ગ્લુકોઝનો OH હોય છે તે નીકળીને પાણીમાં દૂર થશે અને એક ઓક્સિજન ગ્લાયકોસિલિક બંધમાં વપરાય છે ગ્લાયકોસિલિક બંધમાં વપરાય છે તો આ રીતે અને અહીંયા પણ તમે જો આના OH ખુલી જશે બંને વચ્ચે ગ્લાયકોસિલિક બંધ અહીંયાથી પણ ગ્લાયકોસિલિક સાંકળ નામની ચાલુ રહેશે પોલિમરનું અણુ છે એટલે અહીંયા પણ ગ્લાયકોસિલિક સાંકળ ચાલુ રહેશે જેને આપણે આગળ વધુ બતાવી શકતા નથી તો અહીંયા તમે એમાઇલો પેક્ટિનના બંધારણમાં જુઓ બધા જ આલ્ફા ગ્લુકોઝના અણુ છે પણ ઉપર આલ્ફા ગ્લુકોઝના અણુ કેવા છે રેખીય છે અને કયા બોન્ડથી જોડાયેલા છે C1O6 ગ્લાયકોસિલિક સાંકળ કઈ છે C1O6 એમાં નીચે તમે જુઓ શાખા પણ છે તો એ શાખામાં કયો બોન્ડ જોવા મળે છે C1O6 એટલે કે ઉપરના ગ્લુકોઝનો પહેલા નંબરનો કાર્બન નીચેના છઠ્ઠા નંબરના કાર્બન સાથે ગ્લાયકોસિલિક બંધથી OH અણુઓ દૂર થાય છે પાણીનો અણુ દૂર થઈ ગ્લાયકોસિલિક બંધ કયો બન્યો C1O6 તો આ રીતે તમારે પરીક્ષામાં સ્ટાર્ચનું બંધારણ પૂછાય તો એમાઇલોસ પણ દોરવો પડે અને શું દોરવું પડે એમાઇલો પેક્ટિન પણ દોરવો પડે રાઈટ હવે આપણે એના પછીનો મુદ્દો જોવાના છે એના પછી તમને આપેલું છે સેલ્યુલોઇડ તો બધાને ખબર છે સેલ્યુલોઇડ શેમાં હોય વનસ્પતિની કોષ દિવાલ બેક્ટેરિયા છે એની પણ કોષ દિવાલ શેની બનેલી છે સેલ્યુલોઇડથી બનેલી છે એટલે સેલ્યુલોઇડનું તમે જોવા જાવ શુદ્ધ સ્વરૂપ તો રૂ એ સેલ્યુલોઇડનું સૌથી શુદ્ધ સ્વરૂપ કહેવાય લાકડાની અંદર તમને સેલ્યુલોઇડ જોવા મળે છે 50% લાકડામાં કેટલા ટકા સેલ્યુલોઇડ હોય તો 50% સેલ્યુલોઇડ પછી સણના કોથળા તમે જોયા છે આપણે ઘઉં ચોખા બાજરી લાવીએ છીએ તો જે કોથળા આવે તે સણના કોથળામાં કેટલા ટકા સેલ્યુલોઇડ હોય 65% સેલ્યુલોઇડ લાકડામાં કેટલા ટકા સેલ્યુલોઇડ જોવા મળે 50% સેલ્યુલોઇડ જે સારું છે વનસ્પતિની કોષ દિવાલ છે અને એનું શુદ્ધ સ્વરૂપ આપણને એવું જોવા મળે લાકડામાં પણ સેલ્યુલોઇડનું પ્રમાણ 50% પછી છે તો સણની અંદર 65% જેટલું જોવા મળે છે આ જે સેલ્યુલોઇડ છે કેવું છે તંતુમય તંતુના રેસા હોય ને આપણે વનસ્પતિની કોષ પાન તમે જોયું હશે એને મૂકી રાખે પછી એને કેવા રેસા દેખાય છે એ કેવું છે તંતુમય છે બરાબર અને એનો અણુભાર જે છે એ 3 લાખથી માંડીને 5 લાખ એટલે સ્ટાર્ચ કરતાં પણ થોડોક મોટો છે કયો સેલ્યુલોઇડ એનો 3 થી 5 લાખ જેટલો અણુભાર જોવા મળે છે અને આ જે સેલ્યુલોઇડ છે એમાં પહેલામાં આલ્ફા ગ્લુકોઝ હતો અહીંયા બીટા ડી ગ્લુકોઝના એકમો સરળ શૃંખલામાં જોડાય છે તમારી ચોપડીમાં આવું લખ્યું છે કે સેલ્યુલોઇડ એ વનસ્પતિની કોષ દિવાલમાંથી મળે છે અને એ વનસ્પતિ સૃષ્ટિનો વિપુલ પ્રમાણમાં મળી આવતો પદાર્થ છે અને બીટા ડી ગ્લુકોઝ ધ્યાનમાં રાખવું સેલ્યુલોઇડનું બંધારણ પરીક્ષામાં બોલવાનું પૂછાય તો સેલ્યુલોઇડમાં શું યાદ રાખવાનું બીટા ડી પ્લસ ગ્લુકોઝના અણુઓ કેવા છે રેખીય અણુઓ તમને રેખીય શૃંખલામાં જોવા મળે અને સરળ શૃંખલા રેખીય સરળ શૃંખલામાં કયો બંધ જોવા મળશે અહીંયા પણ C1O6 એટલે કે પહેલા અને ચોથા ગ્લુકોઝ ગ્લાયકોસિલિક સાંકળમાં વપરાયા છે અહીંયા આપણે દોરીશું અહીંયા તમે જુઓ અહીંયા મારે બીટા ડી ગ્લુકોઝ દોરવાનું છે પહેલા બીટા એટલે શું મને કહો OH કઈ બાજુ દોરવાનું ઉપરની તરફ OH OH બીટા છે બીટા છે એટલે ધ્યાનમાં રાખજો આ બીટા છે એટલે મેં OH ઉપર તરફ દોરેલું છે પછી પાછું HOH પાંચમા ઉપર છઠ્ઠા નંબરનો કાર્બન પાંચમો કાર્બન અહીંયા પહેલા અને પાંચમા વચ્ચે ઓક્સિજન બરાબર પછી આ CH2OH આ H આના વચ્ચે ઓક્સિજન OH CH2OH પહેલા હું દોરી દઉં છું પછી તમને સમજાવું હા ચાલો અહીંયા આપણે નંબરી કરીશું પહેલા નંબરનું કાર્બન છે એમાં OH કઈ તરફ છે
ઉપર તરફ છે એટલે કયો કહેવાય બીટા ગ્લુકોઝ કહેવાય બીટા ગ્લુકોઝ ગ્લુકોઝ આ બીજા નંબરનું કાર્બન આ ત્રીજો કાર્બન આ ચોથો આ પાંચમો છઠ્ઠા નંબર એટલે બધામાં નંબરિંગ કરી દઈએ 1 નંબર 2 3 4 5 6 એટલે તમને મિસ્ટેક ના થાય 1 નંબરના કાર્બન ઉપર હોય જો ઉપરની તરફ છે ધેટ મીન્સ બીટા ગ્લુકોઝ કહેવાય રાઈટ બીજા નંબરનું કાર્બન ત્રીજા નંબરનું કાર્બન ચોથો કાર્બન પાંચમો કાર્બન પહેલા પાંચમા વચ્ચે બંધ છે છઠ્ઠા નંબરનું કાર્બન ઉપર છે હવે તમે જો મેં સીડીની જેમ દોર્યા છે એ 1 બાય 1 પગથિયું ચડતા હોય ને એવી રીતે કારણ કે પહેલો અને બીજો ગ્લુકોઝ છે બંને બધા ગ્લુકોઝ કેવા છે બીટા ગ્લુકોઝ છે તો પહેલા ગ્લુકોઝનું પહેલા નંબરના કાર્બનનું OH અને ઉપરના ગ્લુકોઝનું ચોથા નંબરના કાર્બનનો આ જે OH દેખાય છે આ બંને OHમાંથી પાણીનું અંકુર થઈ જશે અને બંને કઈ સાંકળથી જોડાઈ જશે ગ્લાયકોસિડ ગ્લાયકોસિડિક બંધ દ્વારા જોડાઈ જશે એવી રીતે અહીંયા પણ તમે જુઓ આ પહેલા નંબરનો આ ચોથા નંબરનો બંનેના OH નીકળી જશે અને બંને ઓક્સિજન એટલે કે ગ્લાયકોસિડિક સાંકળથી જોડાઈ જાય છે કઈ ગ્લાયકોસિડિક સાંકળ સિવાયનો તો આ તમારું થઈ ગયું સેલ્યુલોઝનું બંધારણ રિપીટ કરું છું સેલ્યુલોઝ જે વનસ્પતિની કોષ દિવાલમાં જોવા મળે એનું શુદ્ધ સ્વરૂપ રૂ છે લાકડામાં એનું પ્રમાણ 50% છે સળના પૃથ્થામાં 65% છે એનો અણુભાર તમારી ચોપડીમાં નથી આપેલો પણ 3 થી 5 લાખ જેટલો અણુભાર છે ઘણા બધા અણુ છે બીજા કોષના અને તમને મિશ્રણની જેવું દેખાય છે કારણ કે આમાં કયા એકમ છે બીટા તમને પૂછાય કે સેલ્યુલોઝ છે એ કોનું પોલિમર છે તો બીટા ગ્લુકોઝનું પોલિમર છે બરાબર અને પોલિમર છે એટલે અહીંયા આપણે આ જે સાંકળ છે ને એને આગળ આપણે આમ બતાવવું કે આગળ અહીંયાથી તમે જુઓ અહીંયા જે બીટા ગ્લુકોઝ છે એની સાંકળ આપણે આગળ સુધી બતાવવાની છે રાઈટ અહીંયા પણ આપણે આ જે ચોથા નંબરનું કાર્બન છે ને એ સાંકળમાં સંકળાયેલું છે એવું બતાવવાનું કારણ કે પોલિમર છે એટલે અહીંયા આપણે આની નિશાની બતાવવી ખાસ જરૂરી છે ધ્યાનમાં રાખજો કારણ કે પોલિમરના અણુ છે આપણે આ બ્લેક બોર્ડમાં તો આપણે 3 જ બતાવે છે આવા અસંખ્ય અણુ છે અસંખ્ય મિશ્રણ છે બરાબર એટલે આ નિશાની બતાવવી ખાસ જરૂરી છે બીકોઝ એ પોલિમર છે પોલિમર એટલે અસંખ્ય અણુ બ્લેક બોર્ડમાં આપણે બધા અણુ જોઈ શકીએ નહીં હવે છેલ્લી વાત આવી ગ્લાયકોઝન ગ્લાયકોઝન શું છે એ પ્રાણીજ સ્ટાર્ચ છે તેમ આપણો સ્ટાર્ચ હોય એમ પ્રાણીઓમાં પણ પ્રાણી શરીરમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો ગ્લાયકોજન તરીકે સંગ્રહાય એટલે પ્રાણીઓના શરીરમાં રહેલા સ્ટાર્ચને આપણે શું કહી શકીએ એક સમયે ગ્લાયકોઝન કહેવાય તેનું બંધારણ કોને મળતું આવે છે એમાઇલો પેક્ટિનને મળતું આવે છે અને તે પ્રાણી સ્ટાર્ચ તરીકે પણ મેં કીધું ને ગ્લાયકોઝન તો પ્રશ્ન પૂછાય ગ્લાયકોઝન કયા સ્ટાર્ચ તરીકે ઓળખાય છે પ્રાણી સ્ટાર્ચ પૂછી શકાય તમને ગ્લાયકોજન કયા સ્ટાર્ચ તરીકે વપરાય છે પ્રાણી સ્ટાર્ચ તરીકે વપરાય છે બરાબર પછી એમાં આગળ તમને ચોપડીમાં પણ લખેલું છે તેમાં એમાઇલો પેક્ટિન કરતાં પણ વધુ શાખાઓ છે તમે જુઓ આપણે એમાઇલો પેક્ટિનમાં જોયું હતું સ્ટાર્ચના બંધારણમાં કે ઉપર રેખીય શૃંખલા ઉપરાંત શાખીય શૃંખલા આમાં એવી અસંખ્ય શાખાઓ છે શેમાં ગ્લાયકોઝનમાં હવે ગ્લાયકોઝનના ક્યાં આગળ મળે તો યકૃત છે સ્નાયુઓ છે ઈષ્ટ યકૃત એનું પ્રમાણ કે યકૃત સ્નાયુ અને મગજમાં હાજર હોય છે યાદ રાખજો ગ્લાયકોજન યકૃત સ્નાયુ અને મગજમાં ગ્લાયકોઝન ક્યાં છે યકૃત સ્નાયુ અને મગજમાં હોય છે જ્યારે શરીરને આપણા ગ્લુકોઝની એને ગ્લુકોઝની જરૂર પડે એના શરીરમાં ગ્લુકોઝનું પ્રમાણ ઘટી જાય તો ગ્લાયકોઝનનું રૂપાંતર શેમાં થાય ગ્લુકોઝમાં થાય ત્યારે ઉત્સેચકો ગ્લાયકોઝનના બોન્ડને તોડીને એનું ગ્લાયકોઝનનું શેમાં રૂપાંતર કરે ગ્લુકોઝ બીકોઝ ગ્લાયકોઝન છે એની અંદર પણ આલ્ફા ગ્લુકોઝ જ છે એટલે ગ્લાયકોઝનનું શેમાં રૂપાંતર કરશે ગ્લુકોઝમાં અને ગ્લાયકોઝન ઈસ્ટ અને ફૂગમાં પણ મળી આવે છે શેમાં મળી આવે છે ઈસ્ટ અને ફૂગમાં પણ મળી આવે છે રાઈટ વાત આપણે થઈ ગયું ગ્લાયકોઝન એનું બંધારણ પુસ્તકમાં આપેલું નથી આપણે બેજના બંધારણ યાદ રાખવાના એક સ્ટાર્ચ અને છે સેલ્યુલોઝ ત્યાર પછીનો ટોપિક તમારો છે કાર્બોહાઈડ્રેટ આપણે જેટલા બી કાર્બોહાઈડ્રેટ શીખી ગયા એનું મહત્વ શું એની વાત છે તો કાર્બોહાઈડ્રેટનું મહત્વ શું તો આગળ આપણે શીખી ગયા તેમ કે કાર્બોહાઈડ્રેટ છે એમાં આપણે ગ્લાયકોઝનની જ વાત કરીએ કાર્બોહાઈડ્રેટ છે તો એમાં તમે જો વનસ્પતિની કોષ દિવાલ સામે બની છે સેલ્યુલોઝ અને આ સેલ્યુલોઝ છે એ એના રેસાઓનો આપણે ઉપયોગ કરીએ છીએ પછી કાપડ શેનું બનેલું છે તો રેવનના રેસાઓ
અને રેયોનના રેસાઓ પણ એક પ્રકારના શું છે? સુતરાઉ રેસાઓ, રેયોનના રેસાઓ એક પ્રકારના શું છે? કાર્બોહાઈડ્રેટ. એટલે નંબર 1, કાપડ માટેના જે સુતરાઉ રેસાઓ છે અથવા તો રેયોનના રેસાઓ છે એ પણ કાર્બોહાઈડ્રેટના બને છે. એટલે પહેલો ઉપયોગ કાપડ માટે થયો. બીજો ઉપયોગ આપણે જે ઘરનું ફર્નિચર બનાવીએ છીએ એમાં લાકડું વાપરીએ છીએ, તો લાકડું પણ શું છે? સેલ્યુલોઝ છે. એ સેલ્યુલોઝનો એક પ્રકાર જ છે લાકડું પણ. મેં હમણાં કીધું લાકડામાં 50% સેલ્યુલોઝ છે. તો એ રીતે આપણને કાર્બોહાઈડ્રેટ ઉપયોગી છે. ઉપરાંત આપણે તમે જુઓ હમણાં વાત કરી તેમ પ્રાણીજ સ્ટાર્ચ એટલે ગ્લાયકોઝન. એ ગ્લાયકોઝનમાંથી શું બને? ગ્લુકોઝ બને. તો તમારા ચોપડીમાં ઘણું બધું મહત્ત્વ આપેલું છે કે કાર્બોહાઈડ્રેટ વનસ્પતિ અને પ્રાણી બંને માટે આવશ્યક છે. તેઓ આપણા ખોરાકના મુખ્ય ઘટકો છે. આપણે હમણાં કીધું ને કે દાખલા તરીકે સ્ટાર્ચની વાત કરીએ તો સ્ટાર્ચ તો ઘઉં, ચોખા, જવ બધામાંથી મળે અને બધાનો આપણે ખોરાક તરીકે ઉપયોગ કરીએ. એટલે નંબર 2, આહારમાં પણ આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? કાર્બોહાઈડ્રેટ. એટલે આહારમાં ઉપયોગી છે, આહાર માટે ઉપયોગી છે, પછી આપણા કપડા માટે ઉપયોગી છે, લાકડામાં ઉપયોગી છે, વસવાટ માટે પણ ઉપયોગી છે. આ ઔષધોની આયુર્વેદ પ્રણાલીમાં શક્તિના સ્ત્રોત તરીકે આપણે મધ, અત્યારે શિયાળો ચાલે છે, જો બાળકોની શરદી ખાંસી ન થાય એના માટે આપણે મધ એ કરાવીએ છીએ. તો મધમાં પણ શું છે? કાર્બોહાઈડ્રેટ. જે વનસ્પતિમાંથી જ બને પ્રાણીઓ બનાવે છે તે છે, બરાબર. ઔષધોની આયુર્વેદિક પ્રણાલીમાં શક્તિના તાત્કાલિક સ્ત્રોત તરીકે વૈદ્યો દ્વારા મધનો ઉપયોગ લાંબા સમય સુધી થયો છે. વનસ્પતિઓમાં સંગ્રાહક તરીકે કાર્બોહાઈડ્રેટ સ્ટાર્ચ અને પ્રાણીઓમાં વનસ્પતિ એ સંગ્રહ કરે છે, બરાબર ને. તમને ખબર હોય તો અને એના કારણે સૂર્યપ્રકાશની હાજરીમાં એ પોતાના ક્લોરોફિલની મદદથી પાંદડા અને વગેરેનો ઉપયોગ કરે, તેમાં સ્ટાર્ચ વપરાય છે. દેટ મીન્સ કાર્બોહાઈડ્રેટ આપણને એમાં પણ ઉપયોગી છે. પછી પ્રાણીજ સ્ટાર્ચ તરીકે આપણે કોનો ઉપયોગ કરીએ છીએ? ગ્લાયકોઝન. ઉપરાંત મેં હમણાં પણ કીધું હતું કે વનસ્પતિની કોષ દિવાલ તેમજ બેક્ટેરિયાની કોષ દિવાલ શેની બને છે? સેલ્યુલોઝની બને છે. લાકડામાં પણ સેલ્યુલોઝ 50% જેટલું છે, જે આપણા ઘરના ફર્નિચર માટે ઉપયોગી છે. પછી હમણાં કીધું તેમ આપણે જે રેસાઓ છે, કાપડના રેસાઓ, એ પણ ખાના બનેલા છે કાર્બોહાઈડ્રેટના, એટલે કે સેલ્યુલોઝના બનેલા છે. કાપડ, કાગળ, વાર્નિશ અને માદક પદાર્થો માટે પણ કાર્બોહાઈડ્રેટ ઉપયોગી છે. ન્યુક્લિક એસિડમાં 2 આલ્ડોપેન્ટોઝ જેવા કે ડી-રિબોઝ અને ડીઓક્સીરિબોઝ, જેને આપણે આરએનએ ડીએનએ કહીએ છીએ, એ પણ હાજર હોય છે. જૈવિક તંત્રમાં કાર્બોહાઈડ્રેટ સંયોજનો અને પ્રોટીન અને લિપિડ સંયોજનો સાથે સંયુક્ત અવસ્થામાં મળી આવે છે. દેટ મીન્સ કાર્બોહાઈડ્રેટ ડીએનએ આરએનએ બંધારણમાં પણ ઉપયોગી છે. ત્યાર પછી આપણે જોવાના છે પ્રોટીન સંયોજનો. આજનો નવો ટોપિક છે પ્રોટીન સંયોજન. હવે આપણે જો આપણે બંધારણ ખાલી એનું જ્યાં દાખલ તો સ્ટાર્ચ અને સેલ્યુલોઝ. હવે આપણે જોવાના છે પ્રોટીન. 14.2 નંબરનો ટોપિક છે પ્રોટીન. આ પ્રોટીન એટલે શું છોકરાઓ? પ્રોટીન એટલે આપણા શરીરની જીવંત પ્રણાલીમાં રહેલો એક એમિનો એસિડ કહેવાય ખરેખર તો પ્રોટીન એ જીવંત પ્રણાલીમાં વિપુલ પ્રમાણમાં, એટલે કે આપણા શરીરની પણ કયા સ્વરૂપે આપણા શરીરમાં હાજર છે? તો આપણા શરીરમાં રહેલા ઉત્સેજકો જેને કહેવાય, પછી આપણી એન્ટીબોડી જેને આપણે કહીએ છીએ, રોગ પ્રતિકારક શક્તિ કહીએ છીએ, અંતઃસ્ત્રાવ છે, એ બધા અણુઓ શાના બનેલા છે? પ્રોટીનના બનેલા. પણ જ્યારે પ્રોટીનના અણુઓનું તમે જળ વિભાજન કરો ને ત્યારે અસંખ્ય પેપ્ટાઇડ શૃંખલા મળે અને પેપ્ટાઇડનું જળ વિભાજન થાય ત્યારે અસંખ્ય એમિનો એસિડ મળે. ધેટ મીન્સ કે પ્રોટીનનું બંધારણ સમજવા માટે આપણે કોનું બંધારણ સમજવું પડે? એમિનો એસિડ. રિપીટ કરું છું, પ્રોટીનના બંધારણીય ઘટક તરીકે કયો પદાર્થ છે? એમિનો એસિડ. કારણ કે ઘણા બધા એમિનો એસિડ જોડાય એટલે પેપ્ટાઇડ સાંકળ બને અને ઘણી બધી પેપ્ટાઇડ સાંકળો ભેગી થાય એટલે કોનું બંધારણ બને? પ્રોટીનનું બંધારણ. તો પ્રોટીનમાં કયા કયા મુખ્ય ઘટકો છે? કાર્બન, હાઇડ્રોજન, નાઇટ્રોજન અને ઓક્સિજન. આ પાયાના ઘટકો તો છે જ, ઉપરાંત કેટલાકમાં તો અધાતુ તત્વો પણ અલ્પ પ્રમાણમાં છે. ફોસ્ફરસ, સલ્ફર, હાઇડ્રોજન જેવા અધાતુ તત્વો પણ અલ્પ માત્રામાં આપણને પ્રોટીનના બંધારણમાં જોવા મળે છે. ધેટ મીન્સ શરીર તમારા પુસ્તકમાં આપ્યું છે પ્રોટીનના મુખ્ય સ્ત્રોત દૂધ, ચીઝ, કઠોળ, મગફળી, માછલી, માંસ વગેરે છે. અને પ્રોટીન સંયોજનો શરીરના દરેક ભાગમાં હાજર હોય છે તથા જીવંત બંધારણમાં પણ તેમજ શરીરની વૃદ્ધિ અને વિકાસ માટે પણ પ્રોટીન જરૂરી છે. પ્રોટીન શબ્દ ગ્રીક પ્રોટીઓસ શબ્દ બરાબર સાંભળજો. પ્રોટીઓસ શબ્દ બરાબર સાંભળજો. પ્રોટીન શબ્દ કોના પરથી ઉતરી આવે છે? પ્રોટીઓસ પરથી.
પ્રોટીન શબ્દ જેનો અર્થ પ્રાથમિક અથવા તો અતિ મહત્વપૂર્ણ થાય છે. પ્રોટીઓ એટલે આપણા શરીરની પ્રાથમિક જરૂરિયાત એમ પ્રોટીઓ એટલે પ્રાથમિક પ્રોટીઓ એટલે મતલબ શું થાય પ્રાથમિક એટલે આપણા શરીરનો મુખ્ય ઘટક કહેવાય એના વગર આપણા શરીરની જે જૈવરાસાયણિક પ્રક્રિયાઓ છે એ બધી શું થઈ જાય અટકી જાય. અને બધા જ પ્રોટીન સંયોજનો શાના બનેલા છે આલ્ફા એમિનો એસિડના બંધારણીય એકમ છે. તો પરીક્ષામાં તમને પૂછાય કે પ્રોટીન એ કોનું બંધારણીય એકમ છે તો આલ્ફા એમિનો એસિડ. આ યાદ રાખો આલ્ફા એમિનો એસિડનો મતલબ શું કે આલ્ફા બીટા ગામા ડેલ્ટા આવા સુધીના એમિનો એસિડ અસ્તિત્વ ધરાવે છે. ધેટ મીન્સ પ્રોટીનનું બંધારણ આપણે સમજવું હોય તો આપણે કોનું બંધારણ સમજવું પડે એમિનો એસિડનું બંધારણ સમજવું પડે. અને એમિનો એસિડનું બંધારણ સમજવા માટે એમિનો એસિડ સંયોજન તમે નામ હશે એમિડ ફિશર 1901ની અંદર ઈસવીસન 1901માં એમિડ ફિશર નામના વૈજ્ઞાનિકે એમિનો એસિડના બંધારણની શોધ કરી છે. એમિડ ફિશર તમારી પુસ્તકમાં નથી પણ આ એક થોડીક માહિતી તમને આપું છું કે એમિડ ફિશરે પ્રોટીનના જળ વિભાજન દ્વારા ઘણા બધા એમિનો એસિડ મેળવ્યા હતા અને આ એમિનો એસિડ પ્રોટીનનું બંધારણીય એકમ છે એવું એને પ્રૂફ કર્યું. પ્રોટીનનું બંધારણીય એકમ કયો કહેવાય બંધારણીય એકમ કયો છે એમિનો એસિડ એને પ્રૂફ કર્યું બતાવ્યું. કયા વૈજ્ઞાનિકે એમિનો ફિશરે. અને તમે એનું નામ સાંભળો એમિનો એસિડ. રિપીટ કરું છું પ્રોટીન એ કોનો બંધારણીય પ્રોટીનમાં બંધારણીય એકમ કયો છે એમિનો એસિડ. હવે એ શબ્દ આપણે વાપરીએ છીએ એમિનો એસિડ. એ શબ્દ પરથી તમને ખબર પડે કે એમિનો એસિડમાં એમિનો એટલે કયું ગ્રુપ છે NH2. NH2 ગ્રુપ પણ આગળ છે અને એસિડ એટલે કયો ગ્રુપ આગળ છે COOH. એનું નામ જ છે એમિનો એસિડ. ધેટ મીન્સ NH2 અને COOH બંને ગ્રુપ એ ધરાવે છે જેને આપણે શું કહીશું એમિનો એસિડ. કાર્બોક્સિલિકના સંદર્ભમાં એમિનો સમૂહના સાપેક્ષ આ તમારે જે એમિનો એસિડ છે એ એમિનો એસિડ પ્રોટીનના જળ વિભાજનથી આપણે બધાને ખબર છે આ એમિનો એસિડ કોનું જળ વિભાજન થશે તો મળશે પ્રોટીનનું જળ વિભાજન થાય. હું બતાવું છું પ્રોટીનનું જળ વિભાજન થાય તો પેપ્ટાઇડ બરાબર અને એ પેપ્ટાઇડનું તમે જળ વિભાજન કરો એટલે તમને અસંખ્ય એમિનો એસિડના અણુઓ મળે. ધેટ મીન્સ પ્રોટીનના બંધારણ માટે પહેલાં બધા એમિનો એસિડ ભેગા થાય એ એમિનો એસિડ ભેગા થાય એટલે પેપ્ટાઇડ શૃંખલા બને. એ પેપ્ટાઇડ શૃંખલાઓ જોડાય એટલે કોનું બંધારણ બને પ્રોટીનનું બંધારણ બને. આ તમારા બાયોલોજીમાં પણ આવશે. ધેટ મીન્સ પ્રોટીનમાં કોની જરૂર પડે એમિનો એસિડ. અને એમિનો એસિડ છે એની અંદર તમે જુઓ બે ગ્રુપ છે NH2 અને COOH. હવે એમાં શું આલ્ફા એમિનો એસિડ એટલે શું તેનું બંધારણ જોઈશું કે આ COOH છે એ મુખ્ય ક્રિયાશીલ સમૂહ સમજીએ અને એના બાજુના કાર્બનને કયો કાર્બન કહીએ આલ્ફા કાર્બન કહીએ. તો એ આલ્ફા કાર્બન પર NH2 લગાવી છે કે આલ્ફા એમિનો એસિડ કહેવાય. આલ્ફા કાર્બનને આ મૂકી દઈશું અહીંયા H મૂકી તો COOH મારો ક્રિયાશીલ સમૂહ છે એના બાજુવાળા કાર્બનને શું કહેવાય આલ્ફા કાર્બન. એવી રીતે ઘણામાં આવું પણ હોય છે CH3 CH2 CH2 COOH. એટલે તમે જુઓ કે આ મારો કયો કાર્બન છે આલ્ફા કાર્બન. આ મારો કયો કાર્બન કહેવાય બીટા કાર્બન. આ મારો કયો કાર્બન તો ઘણી વખત એવું પણ બને કે આ બીટા કાર્બન પર શું હોય NH2 હોય. ધેટ મીન્સ એનું નંબરિંગ કરવામાં આવે છે ત્યારે એમિનો સમૂહ કાં તો આલ્ફા બીટા ગામા કે ડેલ્ટા ઉપર પણ હોઈ શકે. મેં આલ્ફા એમિનો એસિડ લખ્યું છે ધેટ મીન્સ COOH બાજુવાળો કાર્બન કયો કાર્બન તો છે આલ્ફા કાર્બન. એ આલ્ફા કાર્બન પર શું છે NH2. દાખલા તરીકે હું બીટા એમિનો એસિડ કહું તો બીટા એમિનો એસિડ એટલે શું COOH ની બાજુવાળો કાર્બન આલ્ફા એની બાજુવાળો કાર્બન બીટા છે ત્યાં આગળ શું લગાવેલું છે NH2 ગ્રુપ લગાવેલું છે. એના આધારે તમે આલ્ફા બીટા ગામા અને ડેલ્ટા વાળા એમિનો એસિડ બનાવી શકો. આ એમિનો એસિડનું પ્રાથમિક બંધારણને તમને દોરીને બતાવ્યું છે કે જેમાં COOH ક્રિયાશીલ સમૂહ એમાં આલ્ફા નંબરનું કાર્બન છે. આલ્ફા નંબરના કાર્બન ઉપર NH2 હોવાથી આને મેં નામ આપ્યું છે આલ્ફા એમિનો એસિડ. હવે મારે ઈ આલ્ફા એમિનો એસિડ કેવું હોય તો આપણે એને ફેરવવું પડે. હવે આ R તરીકે શું હોય તમે કહો. R તરીકે સરળ શૃંખલા પણ હોઈ શકે અથવા તો એરોમેટિક ચક્ર પણ હોઈ શકે અથવા તો NH2 પણ
પણ હોઈ શકે અથવા તો COOH પણ હોઈ શકે અથવા તો ચક્રીય બંધારણ પણ હોઈ શકે। આ તરીકે કોઈ પણ પદાર્થ હોઈ શકે। અસંખ્ય એમિનો એસિડ આપણે જોઈ શકીએ છીએ પુસ્તકમાં પણ કુદરતમાંથી મળી આવતા અસંખ્ય એમિનો એસિડના નામ આપેલા છે। ગ્લાયસિન છે, એલેનાઇન છે, બરાબર। તો આલ્ફા એમિનો એસિડ સંયોજનો આપણને બતાવે છે બધા જ એમિનો એસિડ સંયોજનના નામ રૂઢિગત પાડેલા છે। આ રૂઢિગત એટલે શું? દાખલા તરીકે ગ્લાયસિનનું નામ છે તો ગ્લાયસિન એ સ્વાદે ગળ્યા છે અને ગળ્યા શબ્દની ગ્રીક ભાષામાં ગ્લાયકોઝ કહેવાય। ગ્રીક ભાષામાં એને શું કહેવાય? ગ્લાયકોઝ કહેવાય। એટલા માટે એનું નામ પડ્યું છે ગ્લાયસિન। એવી રીતે બીજો એક એમિનો એસિડ છે ટાયરોસિન। કયું નામ છે? ટાયરોસિન। તો આ ટાયરોસિન કેમ એને કીધું ટાયરોસિન? તો ટાયરોસિન છે ને ચીઝમાંથી મળે છે અને ચીઝની ગ્રીક ભાષામાં ટાયરોસ કહેવાય। ચીઝની ગ્રીક ભાષામાં શું કહેવાય? ટાયરોસ કહેવાય અને ટાયરોસ પરથી એમિનો એસિડનું નામ પડ્યું છે ટાયરોસિન। ધેટ મીન્સ બધા જ એમિનો એસિડ કયા સ્ત્રોતમાંથી મળે છે એના નામ ઉપરથી ગ્રીક ભાષાના નામ પર, જેમ કે ગળ્યું છે, ગળ્યાને ગ્રીક ભાષામાં ગ્લાયકોઝ કહેવાય, એના પરથી એમિનો એસિડનું નામ પડ્યું છે ગ્લાયસિન, બરાબર ને? તો બધા એમિનો એસિડ કયા નામ પરથી જોવા મળે છે? રૂઢિગત નામ પરથી જોવા મળે છે। ટાયરોસિન એ ચીજ છે અને ચીજને ટાયરો કહેવાય, એના પરથી ટાયરોસિન। એમિનો એસિડ સંયોજનો સામાન્ય રીતે એક ત્રિઅક્ષરી સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે, બરાબર? ત્રિઅક્ષરી સંજ્ઞા તમારી ચોપડીમાં આપેલી છે। કેટલાક એમિનો એસિડના બંધારણ તેની ત્રિઅક્ષરી સંજ્ઞા અને એક અક્ષરી સંજ્ઞા સાથે તમને ચોપડીમાં આપેલા છે। તમે જુઓ GLY, ગ્લાયસિન લખવું હોય તો કેપિટલ GLY, એલેનિન લખવું હોય તો ALY। ચોપડી દરેક જણ પુસ્તક જુએ, બરાબર? આ છેલ્લો ટોપિક આપણો છે। આવતીકાલે આપણે એમિનો એસિડનું વર્ગીકરણ જોઈશું। તમે અહીંયા જુઓ ગ્લાયસિન એટલે 3 અક્ષરો છે, કેપિટલ GLY, એલેનાઇન એટલે ALU, વેલેનિન એટલે VAL, લ્યુસિન એટલે LEU છે, બરાબર? ધ્યાનથી જોજો, બરાબર? આમાંથી પણ તમને MCQ પૂછી શકાય। પછી આઇસોસિન એટલે IILE, આર્જેસિન એટલે કેપિટલ ARG, લાઇસિન એટલે LYS અને લ્યુસિન એટલે LES। આ તમારે યાદ રાખો છો। લાઇસિન પૂછ્યું છે, લાઇસિન, લાઇસિન ધેટ મીન્સ LYS જોશો અને લ્યુસિન આપેલું હશે તો LUE હશે, બરાબર? LEU છે। આ બંનેમાંથી કોઈ પણ એક તમને ત્રિઅક્ષરી સંજ્ઞા પૂછી શકાય, બરાબર? એ રીતે ગ્લુટામિન GLN, એસ્પાર્ટિક એસિડ ASP છે, બરાબર? પછી એ રીતે સિરીન SER, સિસ્ટાઇન CYS, મિથિયોનિન MET, ફિનાઇલ એલેનિન PHE, ટાયરોસિન TYR। હમણાં જ આપણે વાત કરી ને શેમાંથી મળે છે? ચીઝમાંથી, TYR, ટ્રિપ્ટોફાન TRP, હિસ્ટિડિન HIS અને પ્રોલિન PR। આજે પ્રોલિનની વાત છે ને, એ પ્રોલિન મિત્રો સેકન્ડરી એમાઇન ધરાવે। હા, એમાં તમે જુઓ બધા એમિનો એસિડ પ્રાથમિક એમાઇન NH2 ગ્રુપ ધરાવે, આ પ્રોલિન છે ને સેકન્ડરી એમાઇન। એટલે આપણે તમારે યાદ રાખવું કે પ્રોલિનમાં કયો એમાઇન છે? સેકન્ડરી એમાઇન, NH ગ્રુપ છે સેકન્ડરી એમાઇન। બાકી બધા એમાઇન કેવા છે? ગ્લાયસિન જોઈ લો, એલેનિન જોઈ લો, બધા કેવા છે? પ્રાથમિક NH2 ગ્રુપ ધરાવે છે। ઓકે, તો આવતીકાલે આપણે એમિનો એસિડનું બંધારણ વર્ગીકરણ જોઈશું। ઓકે, ઓલ ધ બેસ્ટ।